હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે મિત્રો? તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં જ છું. આજે તો પવન પણ થોડો થોડો નીકળી ગયો છે અને સવારમાં આપણે આવી ગયા છે વાડી આટો મારવા. કારણ કે 2-3 દિવસ આપણે વાડી આવ્યા નહોતા તો કીધું હાલો આજે આટો મારી આવી. આવા જ કંઈક મસ્ત આપણા જો ધાણા ઉગી અને થઈ ગયા છે તૈયાર. આ વાડીમાં આપણે વાવી છે ધાણી, એટલે ધાણી બધી મસ્ત ઉગી અને તૈયાર થઈ ગઈ છે. અહીંયા જો મજૂરે મસ્ત મજાની પાપડી વાવી દીધી છે. પાપડીને પણ મસ્ત મજાના ફૂલ કેવા સરસ આવી ગયા છે. બહુ જ મસ્ત છે આજ કંઈક વાડીનો નજારો. મારા મોટા બાપુજીને ના વર્ષે વાવ્યા છે વટાણા. આપણે અહીંયા વટાણાની ખેતી બહુ કરતા નથી, પણ આ વર્ષે વટાણાની ખેતી કરી છે. તો જો આવા જ કંઈક મસ્ત ઉગી ગયા છે વટાણા. આ વર્ષે કેવાક વટાણા ઉતરે છે, પછી એવું લાગશે તો આવતા વર્ષે આપણે પણ વટાણાનું વાવેતર કરશું. જો આવા જ કંઈક મસ્ત વટાણા ઉગીને થઈ ગયા છે તૈયાર. આખું બળ બાપુજીને વાવ્યું છે વટાણા. કારણ કે અમારા ડિસ્ટ્રિક્ટમાં કોઈ દી વટાણાનું વાવેતર થતું નથી, પણ આ વર્ષે અમુક લોકોએ વટાણા વાવ્યા છે. આ વર્ષે કેવા ઉતરે છે તો આવતા વર્ષે આપણે પણ કરશું થોડું ઘણું વાવેતર. વરસાદ હતો ત્યારે વાવ્યા હતા, આટલામાં પાણી ભરાણું હતું તો વટાણા ઉગ્યા નહોતા, તો એમાં વાવી દીધી છે મસ્ત મજાની રાઈ. આમાં પણ મસ્ત મજાના જો ધાણા ઉગીને થઈ ગયા છે તૈયાર. કાલે મળશું નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.